એક દીકરી પરણીને આવીને એટલે આખું ગોડાઉન દેખાડ્યું. સાસરા બિચારા આનંદમાં આવી ગયા. મોટા ખેડૂત એટલે વહુનો હાથ પકડીને ગોડાઉનમાં લઈ ગઈ કે બેટા આ બધી મિલકત તારી છે ને આ બધા દૈણા તારે દરવાના છે. હવે આખું ગોડાઉન ઘઉંનું ભર્યું હતું. તે વહુએ આપઘાત કરી નાખ્યો કે આ મારાથી કેદી ગયો દૈણા થાય. પણ હારા એટલું કહેતા ભૂલી ગયા કે આનું ધીમે ધીમે કરવાનું હોય, પાલી પાલી કરીને એક ફેરા નથી કરવાનું. આ કેદી થાય. કહેવાનો અર્થ મારો કે જેની ચૂલે ખીચડી ચડી ગઈ છે એ ધીમે તાપે તો ધીમે તાપે કોક દી પાકી જવાની છે. પણ જેની હજી ડબ્બામાં જ ખીચડી પડી છે ને એની કોઈ દી પાકવાની નથી. ધીમે ધીમે તો ધીમે ધીમે ચાલો, ચાલશે એનો રસ્તો ખૂટશે. પણ પલાઠી જેને છોડી નથી એનો રસ્તો ક્યારેય નહીં ખૂટે. ધીમે ધીમે કર્યા રાખીએ. ફળની આશા રાખ્યા વિના કર્મ કરતો જા. મંજિલ એક દિવસ ચોક્કસ આવશે. તો કુંતા જેવી દેવીએ દુર્વાસાની સેવા કરી. એને જલ આપવું, ફળ ફૂલ આપવા, એની સેવા કરવી, એના કપડા ધોઈ દેવા. આ તો રાજકુંવરી છે. પછી ઘણો સમય દુર્વાસાની સેવા કર્યા પછી દુર્વાસાએ વિદાય માંગી અને એ રાજકુંવરી કુંતાને કહ્યું કે બેટા હું તારી સેવાથી પ્રસન્ન છું. સેવા એવી કરો કે માણસના મનને પકડી લે. માણસ લાચાર થઈ જાય આશીર્વાદ દેવા માટે. આ વંદનમાં તાકાત તો જો. એક વખત તમે દુશ્મનને પગે લાગજો, દુશ્મનને ઈચ્છા નહીં હોય ને તો હાથે માથા ઉપર હાથ મુકાઈ જાય. નહીં તો દુશ્મન કઈ આશીર્વાદ દે. પણ એક વખત જેને તમે પગે લાગો તો મને કમ અને દુશ્મનથી પણ માથે હાથ મુકાઈ જાય. અને પગે લાગનારને જગતમાં કોઈ દિવસ કોઈ શ્રાપ ના આપે, આશીર્વાદ જ આપવો પડે. એક વસ્તુ યાદ રાખજો. પછી ભલે આપણો દુશ્મન હોય પણ સાંભળ્યું છે કે આપણે કોઈ પગે લાગે ને આપણે એને શ્રાપ આપીએ. આશીર્વાદ જ દેવો પડે. એટલે વંદન એ વશીકરણ છે. બધાને વંદન કરો. પ્રેમથી જગતને જીતી લો. વેર ભાવના છોડી દો. તો દુર્વાસાએ આશીર્વાદ આપ્યા છે બેટા ખુશ રહે. મારી પાસે અમુક સિદ્ધિઓ છે એ હું તને આજે આપું છું. તારી સેવાથી હું પ્રસન્ન થયો છું. એને 6 મંત્ર આપ્યા. આ મંત્રથી તું દેવતાઓને બોલાવી શકીશ. પાંડુ રાજાના આંખમાં આંસુ છે અને પાંડુ રાજા વનમાં રાજમહેલ છે ત્યાં રડે છે. શું કામ? કે પત્નીનો સ્પર્શ કરે તો મૃત્યુ આવે અને સંતાન છે નહીં, દુખી છે કે મારો વંશ પૂરો. ત્યારે આ કુંતા કથા એને કહે છે કે મારી પાસે 6 વરદાન પડ્યા છે. એની પાસે અત્યારે હવે તો 5 જ છે. એક વરદાનનો ઉપયોગ તો એને થઈ ગયો છે એનાથી. એનું નામ છોકરમત. એને દુર્વાસાએ 6 મંત્ર આપ્યા પણ આ સાચા કે ખોટા એની ખાતરી કરવા માટે એક મંત્રનો પ્રયોગ એને કર્યો. અને ત્યારે કુંતાના વિવાહ નહોતા થયા, અપરિણિત હતી, કુંવારી કન્યા હતી અને સૂર્યનો પ્રયોગ કર્યો. પણ હવે આ તો મંત્રનો પ્રયોગ છે, એ ક્યારેય ફેલ ન જાય. એટલે એને કુંવારા ગર્ભ રહ્યો. પાતો રાજકન્યા. એટલે હવે કરવું શું? જો ખ્યાલ આવી જાય તો એના વિવાહ ન થાય. એટલે એ પુત્રનો જન્મ થયો. એને લાકડાની પેટીમાં રાખી અને પછી એને પાણીમાં છોડી દીધો. રાધાએ એને ઉછેરીને મોટો કર્યો. એટલે રાધા કહેવાનો. એનું નામ છે કર્ણ. એક પછી એક પાત્રો આવતા જાય છે. એક કર્ણ મોટો થયો. પણ એ કથા કુંતીએ કહી નહીં. કુંતીએ તો એમ કહ્યું મારી પાસે 5 મંત્રો છે. હવે તો પાંડુએ કહ્યું હવે એ મંત્રનો ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે, ઉપયોગ કરો. એટલે કુંતીએ હાથમાં જલ લીધું અને પહેલો જ પ્રયોગ ધર્મનો કર્યો. મંત્ર બોલે છે, ધર્મ રાજા પધારે છે અને ધર્મથી, ધર્મના આશીર્વાદથી કુંતીને ગર્ભ રહ્યો અને એ પુત્ર થયો યુધિષ્ઠિર.
બીજા મંત્રનો પ્રયોગ કર્યો વાયુનો. વાયુદેવથી કુંતીને ભીમનો જન્મ થયો. આ બે પુત્રોનો જન્મ થઈ ગયો ને ત્યાં હસ્તિનાપુરમાં ગાંધારીને દુર્યોધનનો જન્મ થઈ ગયો. એટલે બધાયથી મોટા યુધિષ્ઠિર, પછી એનાથી મોટો, એનાથી નાનો ભીમ. એટલે પાંડુના બે પુત્રો મોટા થયા. ત્યાં ગાંધારીને પુત્રનો જન્મ થઈ ગયો, એ દુર્યોધન. દુર્યોધન પછી 100 પુત્રો થયા. કુલ 100 પુત્રો થયા, પણ બધાથી મોટો દુર્યોધન. પણ દુર્યોધન થી ભીમ ને યુધિષ્ઠિર તો મોટા. અહીંયા કુંતીએ ત્રીજો પ્રયોગ કર્યો, ઇન્દ્રને બોલાવ્યા. ઇન્દ્ર દ્વારા અર્જુનનું પ્રાગટ્ય થયું. એટલે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ 3 પુત્રો થયા. પ્રેમ કેટલો છે પરિવારમાં દેખો. 3 પુત્રો થયા, હજી 2 મંત્રો છે કુંતી પાસે, પણ હું મારું જ કરું અને હું બીજા કોઈને ઉપયોગ ના આવું. એક વસ્તુ યાદ રાખજો કે જિંદગીમાં સુખી થવાના 10 રસ્તા છે અને દુખી થવાના 10 રસ્તા છે. જેને સુખી થવું હોય ને એને 10 નિયમ છે. એ સમય આવશે ને ત્યારે હું 10 વાંચીશ. કોઈને જો જગતમાં સુખી થવું હોય ને તો એ 10 પ્રમાણે હાલવું, એ સુખી થાય. અને જો જિંદગીમાં કોઈને દુખી થવું હોય તો દુખી થવાના 10 રસ્તા છે, 10 દરવાજા. એ પ્રમાણે હાલવું હોય એટલે દુઃખ જ્યાં હશે ત્યાંથી આવી જાય આપણી પાસે. અને જો સુખી થવું હોય તો સુખી થવા માટે એના 10 રસ્તા છે. એ પ્રમાણે કોઈ હાલશે તો સુખ જ્યાં હશે ત્યાં વગર બોલાયું તમારી ઘરે આવીને ઊભું રહે. એમાં દુખી થવાના 10 રસ્તામાંથી એક રસ્તો બતાવું. એમાં એક લખ્યું છે કે આ દુનિયામાં આપણે જન્મ લીધો અને માત્ર આપણે આપણા ઘરનું જ કરવું, પેટનું જ કરવું, બાકી જગતમાં કોઈને ઉપયોગ ના આવવું. એ જિંદગી જેને જીવે છે ને એ દુખી થવાનો એક રસ્તો છે. આ વસ્તુ યાદ રાખજો. જિંદગીમાં કોઈ દી કોઈને ઉપયોગ ના આવવું, દુખી થવાનો બીજો રસ્તો. કોઈ ઉપર વિશ્વાસ નહીં, ભરોસો કોઈ ઉપર નહીં. ઘણા લોકો આ દુનિયામાં એવા છે એને ભરોસો જ ના આવે કોઈ માથે. વાતો બધી કરે, સલાહ બધાય નહીં લે, પણ ભરોસો જ ના આવે. શંકાશીલ જીવન કે આ મને પાટે ચડાવી દે તો, આ મારું ખરાબ કરે છે તો. સલાહ બધાય નહીં લે, ભરોસો કોઈનો ન કરે. કોઈ ઉપર ભરોસો નહીં, એ દુખી થવાનો બીજો રસ્તો. પણ આપણે સમય આવશે ત્યારે આખો એનો બધા 10 સમજાવશું. દુખી થવાના 10 રસ્તા અને સુખી થવાના 10 રસ્તા. પણ દુખી થવાનો અત્યારે અનુસંધાન કથાનું ચાલે છે. દુખી થવાનો એક રસ્તો, દુનિયામાં કોઈનો ઉપયોગ ના આવવું. બસ મારું થઈ ગયું, વાત ખતમ. દુનિયાનું જે થાય. અરે સાહેબ, આપને સારી પત્ની મળે, સારા સંતાનનો જન્મ થાય, સારી દીકરાની વહુ મળે, સારા ઘરમાં દીકરી હોય, સારો જમાઈ મળે, દીકરી સુખી હોય, આપણા દીકરા સુખી હોય, ભણેલા ગણેલા હોય, ઘરે બાગ બગીચા અને ગાડીઓ મોટરું હોય, કોઈ સુખનો કમીનો ન હોય, એસી થી નીચે બહાર રહી શકતા ન હોય, અને હવે આપણે કાંઈ જરૂર પણ નથી, તો શું પગ વાળીને બેસી રહેવું? પછી સમાજ માટે ઊભું થવું જોઈએ, એને ઇન્સાન કહેવાય. આપણું કામ થઈ ગયું, વાત ખતમ. કોક માટે ટાઈમ કાઢો, પસીનો પાડો, મગજ ઘસો. અને આવું કર્યું હશે ને તો એના માટે બીજા જન્મના સુખના દરવાજા ખુલી ગયા. વ્યાસપીઠ ઉપરથી હું ચેલેન્જ કરીને કહું છું કે એના માટે બીજા જન્મના દરવાજા ખુલી ગયા. એને કઈ જોવરાવાની જરૂર નથી. ઘણી વખત જોવરાવાની વાત આવે ને એટલે હું ઘણા લોકોને કહું કે હું જોવરાવું છે. તમને તમારી ખબર નથી કે તમે કેવું જીવન જીવા છો. આપણે આપણી ખબર ન હોય. 100 વીઘાનું પડવું હોય ને કેસર કેરી રોપી દીધી હોય, પછી જોવરાવા જવાય? એમાં ટાઈમે મંડે કેસર કેરીઓ આવા, હોઈ જાવ, જોવરાવાની જરૂર નથી. અને 1000 વીઘાના પડા હોય ને એમાં ગાંડા બાવળ વાવી દીધા હોય, હે, અને પછી આપણે કેરીઓની આશા રાખીએ. કુંડારા કાઢ્યા હોય ને જ્યોતિષી પાસે જોવરાવે ને જ્યોતિષી આપને એમ કહે કે તમે સુખી થવાના છો, એ મગજમાં બે. એ જ્યોતિષીને ખબર હોય કે આપને ખબર હોય કે આપણે કુંડારા કેવા કાઢ્યા છે? પછી સુખની આશા રખાય. ભૂલમાં કુંડારા કાઢ્યા હોય તો ભોગવી લેવાય, પછી જોવરાવાય નહીં અને નવેસરથી જાગી જવાય.
કે હવે અત્યાર સુધી ગમે એવું જીવન જીવો, હવે બસ હવે ઉજળા જીવનનો પ્રારંભ કરી દો. એક વસ્તુ યાદ રાખજો, ફાઇલ આપણા હાથની વાત છે, કેવી બનાવી, સુખની કે દુઃખની, આપણા હાથની વાત છે. જિંદગીમાં દુઃખ આવે છે, રડવું આવે છે, કોઈને ફરિયાદ કર્યા વિના ની ભોગવી લ્યો, એ ભોગવાઈ જશે ને પછી પૂરું. હવે નવી ફાઇલ બનાવી બંધ કરી દો. અહીંથી તો બ્રેક મારો, જાયગા ત્યાંથી તો હવે બ્રેક મારી દઈ. દુઃખનું ફળ, ખરાબનું ફળ ખરાબ જ હોય અને સારાનું ફળ સારું જ હોય. આ સૂત્ર સૂર્ય, ચંદ્ર ને પૃથ્વી રહેશે ત્યાં સુધી સત્ય રહેશે, એને કોઈ બદલાવી નહીં શકે. સારાનું ફળ સારું, કાયમી યાદ. 1 + 1 = 2 થાય, 3 ન થાય. સારું કરતા જાઓ, સારું ભોગવતા જાઓ. ખરાબનું ફળ ખરાબ. દુઃખ દિન હે દુઃખ મિલે, સુખ દિન હે સુખ હોય. એ પ્રકૃતિનું રિબાઉન્ડ થાય, સિદ્ધાંત છે. પ્રકૃતિમાં જેવું વાવો એવું લણો, કુદરતનો ન્યાય છે. તો કુંતીને 5 વરદાન છે, એમાંથી 3 વરદાનનો ઉપયોગ કર્યો પોતાના માટે અને 2 વરદાન પાંડુ રાજાની બીજી પત્ની છે માદ્રી, એનો હાથ પકડીને કીધું કે બેન મારું કલ્યાણ થયું, ભેગું તારુંય કર. 2 વરદાન એને આપ્યા અને એ 2 વરદાન દ્વારા અશ્વિની કુમારોને બોલાવે છે. અશ્વિની કુમારોથી સહદેવ અને નકુલ થયા. આ માદ્રીના સંતાન છે. 5 કુંતાના નથી. મારું કલ્યાણ કર્યું, બેનું તારું કલ્યાણ કરું, હું સુખી થાવ, બીજાને સુખી કરું. મારા સારા વિચાર, હું બીજાને સારા વિચાર આપું. એ ઇન્સાન છે. એક બહુ સરસ છે, 2 લીટીમાં લઈ. માણસ કેને કહેવાય, ઇન્સાન કેને કહેવાય? किसे जो काम आए उसे इंसान कहते हैं. जो काम जो आए उसे इंसान कहते हैं. उसे इंसान कहते हैं. इंसान कहते हैं. किसी के काम जो काम आओ बीजाने. इसे इंसान कहते हैं. ભાવથી ગાવા જેવું છે, સમજવા જેવું છે. એક તાલી બધાય. અને જીવનમાં ઉતારો, શબ્દોને પકડો. કોઈને ઉપયોગ આવો, કોઈને મગજથી. ભગવાને આપને પૈસા ના આપ્યા હોય, બુદ્ધિ બહુ દીધી હોય તો બુદ્ધિથી કોઈને સલાહ આપવી, કોઈ માટે સમય કાઢવો, એને સારી સલાહ આપવી.
મારી પાસે 1 મિનિટનો વાત કરવાનો ટાઈમ નથી એમ નહીં, કોઈને અરજી કરી દઈ અને કોઈને નોકરી લગાડી દઈ. ખાલી પૈસાથી જ ઉપયોગ આવી શકાય એવું નથી, બુદ્ધિથી સલાહ આપીએ સારી. શરીર હૃષ્ટપુષ્ટ હોય તો શરીરથી મદદ કરીએ, કોઈનું કામ કરી દઈએ. હા, અને ધન વધારે ભગવાને દીધું હોય તો ધનથી સહકાર, કોઈને અનાજ આપીએ, કોઈને વસ્ત્ર આપીએ, કોઈ ગરીબ માણસને નાની ઝૂંપડી બનાવી દઈએ રહેવા માટે, કોઈના બાળકોને ભણાવી દઈએ. કોઈ દીકરી ભણવામાં તેજસ્વી છે, કોઈ દીકરો ભણવામાં તેજસ્વી છે, માવતર પાસે પૈસા નથી, પૈસાને કારણે એનું જીવન બગડે છે, બાળકોને ભણાવી દો. અને તમારી પૈસાથી ભણેલો બાળક આ પૃથ્વીમાં રહેશે ત્યાં સુધી તમને ભૂલશે નહીં. અને તમે એવું કર્યું હશે તો એ જગતનો મોટો ઓફિસર બની, મોટો વૈજ્ઞાનિક બની એ આ સ્થિતિને સંભાળશે અને એ બીજાના બાળકોને ભણાવી દેશે. એક આખી ચેનલ તૈયાર થઈ જશે અને જગતમાં એક મોટી ક્રાંતિ થશે. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. કોઈ ઉપર દુઃખ આવે ને તો એ દુઃખ દૂર કરવું, અને કદાચ એ દુઃખ દૂર કરવાની શક્તિ આપણી પાસે ન હોય તો કમ સે કમ આપણા આંખમાં કોઈના દુઃખ જોઈને 2 આંસુ આવે એ જીવનને વ્યાસગાદી ઉપરથી પ્રણામ છે. બીજાનું દુઃખ જોઈને રડી પડે. પરાયા દર્દ અપનાએ ઉસે ઇન્સાન કહેતે હૈ. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. कभी धनवान है इतना, कभी इंसान निर्धन है. कभी धनवान है इतना, कभी इंसान निर्धन है. કોણ કેટલો ધનવાન છે ને કોણ કેટલો નિર્ધન છે એ આપણે જોવું નથી. कभी सुख है कभी दुख है उसी का नाम जीवन है. कभी सुख है कभी दुख है उसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. न घबराए उसे इंसान कहते हैं. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. ये दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर. ये दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर. कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर. कोई हंस हंस के जीता है, कोई जीता रोकर. जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं. जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. किसी के काम जो आए
भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। अधिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। खाली होई जाऊ जमी लेવું અને જમીન પાછું હોઈ જાવું એવું તો પશુ પેટ ભરે છે। ખાલી ખાવા માટે કમાવું આવું તો પશુ કરે છે સાહેબ। પણ પથિક જો બાંટ કર ખાए उसे इंसान कहते हैं। अधिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। मनुज गलती का पुतला है जो अक्षर हो ही जाती है। मनुज गलती का पुतला है जो अक्षर हो जाती है। जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं। जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं। जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। किसी को काम जो आया उसे इंसान कहते हैं। किसी को काम जो आए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाया उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। इंसान कहता है उसे इंसान कहते हैं। उसे इंसान कहता है। उसे इंसान कहते हैं। तो कुंताए बे वरदान मादरी ने आप्या। पथिक जो बांट कर खाए, हाँ? उसे इंसान कहते हैं।
જમવા બેસો ને થાળી આવે ને, અને એ સમય આપણે જમીએ અને કોઈ આવ્યું હોય ને એમાં એને આપીએ. બાકી હું એક જ ખાઉં એવું નહીં. તો બે વરદાન એની પાસે હતા, એને માદ્રીને આપ્યા. એનાથી અશ્વિની કુમારો આવે છે અને સહદેવ અને નકુલ થયા. એટલે કુલ થયા કુંતાના 3 પુત્ર, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીના થયા 2, સહદેવ અને નકુલ. એ 5 પાંડવ કહેવાયા. પાંડુના પુત્રો એટલે પાંડવ. આમ દેવતાઓ સંતાન છે. અહીંયા દુર્યોધન મોટો છે ને 100 પુત્રો થયા. પુત્રો ધીમે ધીમે મોટા થઈ ગયા. પછી ક્લેશ થયો. બાળકો રમે છે એમાં ક્લેશ થયો. એક વખત બાળકો રમતા હતા અને દડો કૂવામાં પડ્યો. બાળકો ગભરાયા, હવે કૂવામાં દડો પડ્યો છે તો બહાર કેમ કાઢવો? અને એ સમય ત્યાંથી દ્રોણાચાર્ય નીકળે છે. એ દ્રોણાચાર્યની પણ કથા છે, આપણે એ કથાને સંક્ષિપ્ત સમજી લઈએ. દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય બે મિત્ર હતા નાનપણના. સાથે બેસતા, સાથે જમતા, સાથે રમતા, સાથે ભણતા. પછી મોટા થયા તો આ તો બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણને રાજ ન હોય, અને આ તો ક્ષત્રિય છે દ્રુપદ રાજા એટલે રાજા બન્યા. દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા, એને દૂધ પીવાની ઈચ્છા છે એટલે દ્રોણાચાર્યની પત્ની કૃપી એના પતિને કહે છે કે તમારો મિત્ર તો રાજા છે, તમે એની પાસે જાઓ, તમને ગાય મળશે. છોકરાઓને દૂધ પીવા ગાય નથી, ઘરમાં દૂધ નથી. દ્રોણાચાર્ય વજ્ર જેવી છાતી, બ્રાહ્મણ છે ને એ સોમાની હોવો જોઈએ. એક ગરીબ બ્રાહ્મણ હતો એવી કથા સારી લાગે, પણ એક કપટી બ્રાહ્મણ હતો એવી કથા સારી ન લાગે. બ્રાહ્મણ કપટી ન હોવો જોઈએ, બ્રાહ્મણ વૈરાગી હોવો જોઈએ, સંતોષી હોવો જોઈએ, જ્ઞાની હોવો જોઈએ, ઉજળું જીવન વાળો હોવો જોઈએ. બ્રાહ્મણને હાથ લાંબો કરવાનો અધિકાર છે, 5 ઘર માંગવાનો અધિકાર છે બ્રાહ્મણને. 5 ઘર માંગી શકે, પણ બ્રાહ્મણ ત્યાગી હોવો જોઈએ. જેની પાસે છે એ આપી દેવા વાળો હોવો જોઈએ. લઈ જાઓ, ઉઠાવો. ઝૂંપડીમાં સંતોષ માનવા વાળો હોવો જોઈએ. બ્રાહ્મણ હાથ લાંબો કરવા વાળો ન હોવો જોઈએ. તો વજ્ર જેવી છાતી કરી અને સંતાન માટે, પત્નીનું માન રાખવા માટે દ્રુપદ પાસે ગયા. એટલે દ્રોણાચાર્યને તો એમ હતું કે કૃષ્ણને સુદામા જેમ મળે એમ મારો મિત્ર મને મળવા આવશે. આટલા વર્ષે હે દ્રોણાચાર્ય, તું મને મળવા આવ્યો, મને ઉઠાવીને સિંહાસન ઉપર બેસે. હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણની પૂજા કરવી બધાય વર્ણનો અધિકાર છે. બ્રાહ્મણ વર્ણનો ગુરુ છે. એ પૃથ્વી ઉપરના દેવતાઓ છે, એ સંસ્કૃતિના ઉપાસક છે, એ પૃથ્વીનું તેજ છે. પૃથ્વીના દેવતાઓ બ્રાહ્મણ છે, એ મારી પૂજા કરશે. પણ દ્રુપદે એમ કહ્યું, દ્રોણાચાર્ય એમ કહ્યું કે એને કહો કે તમારો મિત્ર દ્રોણાચાર્ય મળવા આવે છે. દ્રુપદ રાજાએ એવા સંદેશો મોકલો, એને કહો કે ભીખ માંગવા આવ્યો હો તો ભીખ તને જરૂર મળશે, પણ જો મિત્ર કહેતો હો તો મિત્ર યોગ્યતામાં હોય, સમાનતામાં હોય. એક પલ્લું પૃથ્વી ઉપર ને એક પલ્લું આકાશમાં ઈ મિત્ર ન હોઈ શકે. એને ગણિત એવું માંડ્યું કે તું એટલો મારા જેટલો શ્રીમંત હોવો જોઈએ, રાજા હોવો જોઈએ, તો સમાનતાની મિત્રતા હોય. એને ગુણની ગુણવત્તા ન જોઈ, કેવલ સંપત્તિનો માપ કાઢ્યો અને દ્રોણાચાર્યને હાડો હાડ લાગી ગઈ. તું એક બ્રાહ્મણ છો અને તું માગવા આવ્યો હો તો જે તું માગે આપું, પણ મિત્રતાની જો વાત કરતો તો મિત્રતા યોગ્યતામાં હોય. ક્યાં તું ભિખારી ને ક્યાં હું રાજા? આવા શબ્દો દ્રુપદ બોલ્યા અને દ્રોણાચાર્યને આઘાત લાગ્યો. એ પછી પોતાની પત્ની પાસે ન ગયા, મુખ ન બતાવ્યું. એ વિચારમાં એમને વાયલા જાય છે અને એને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી દ્રુપદ એની હાથેથી મને ગાય ન આપે ત્યાં સુધી હું મારી પત્ની કૃપીને મુખ નહીં બતાવું. અને આ કૃપીનો ભાઈ છે કૃપાચાર્ય, એ બેનને સાચવે છે
અને અશ્વત્થામા મોટો થાય છે. આ ચિંતામાં દ્રોણાચાર્ય હાલ્યા જાય છે ને એમાં કૌરવો અને પાંડવો છોકરાઓ દડે રમે છે અને દડો કૂવામાં પડ્યો. દ્રોણાચાર્ય મંત્રની વિદ્યાથી દડાને બહાર કાઢે છે. ભીષ્મને મુલાકાત કરાવી. પછી દ્રોણાચાર્ય એના શિક્ષા ગુરુ બન્યા. અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા શીખાવી. એને પારંગત કર્યા. અને દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં કહ્યું કે હવે ગુરુ દક્ષિણાનો સમય આવ્યો છે, માગું? ત્યારે કૌરવ અને પાંડવોએ કહ્યું માગો. દ્રુપદને બાંધીને મારી પાસે હાજર કરો. આ બ્રાહ્મણ છે. એ દુર્યોધન તો દ્રુપદ સામે ન પહોંચી શક્યો, પણ અર્જુન એના ભાઈઓને સાથે લઈ અને ગયા. દ્રુપદને પકડીને બાંધી અને દ્રોણાચાર્યના પગમાં સુવડાવી દીધા. પરાજિત થયો દ્રુપદ. અને નિયમ એવો છે કે જે રાજા હારે તો જેનો વિજય થાય એના ઉપર ધારે કરી શકે, એનું રાજ્ય લઈ શકે, એનો શિરછેદ પણ કરી શકે, એને દાસ પણ બનાવી શકે, એને દેહાંત દંડની સજા પણ કરી શકે, એને કારાગૃહમાં પણ પૂરી શકે. જે વિજેતાની જે ઈચ્છા હોય એ કરી શકે. એટલે આ તો દ્રોણાચાર્યના શિષ્ય છે અર્જુન. ગુરુ દક્ષિણા આપી છે. રાજ્ય દ્રુપદનું જતું રહ્યું. બાંધીને ગુરુના ચરણમાં સુવડાવ્યો. ત્યારે દ્રોણાચાર્યએ કીધું કે ઓળખાણ પડે છે? એ મિત્ર દ્રુપદ, હું તારે દ્વારે આવ્યો તો મિત્રતા ના નામે. ત્યારે તે એવા શબ્દો કહ્યા હતા કે મિત્રતા યોગ્યતામાં હોય. જો બ્રાહ્મણ તરીકે ભીખ માંગવા આવ્યો હોય તો જે માંગે એ આપું, પણ જો મિત્રતાની વાત કરતો હો તો મિત્રતા યોગ્યતામાં હોય. હવે યોગ્યતા શું છે હું તને દેખાડું છું. મારો શિષ્ય અર્જુન એ તારા ઉપર વિજય મેળવ્યો અને તારી તમામ સમૃદ્ધિ એને મારા શરણે મૂકી છે. હું ધારું તો તારું શિર છેદ કરી શકું, પણ મારે તને મારવું નથી. તું મારો મિત્ર છો, પણ મિત્રતા યોગ્યતામાં હોય. આવા શબ્દ તું કહે છે તો સાંભળ. તારું રાજ્ય હવે 100% મારી પાસે છે. એ રાજ્યની અડધી સમૃદ્ધિ હું રાખું છું અને અડધી સમૃદ્ધિ તને પાછી આપું છું. એટલે 50% સમૃદ્ધિ બેયની થઈ ગઈ. હવે મિત્રતા યોગ્યતા થઈ ગઈ. સમાન સમૃદ્ધિ બેયની હોવી જોઈએ ને મિત્રતામાં. આવા શબ્દો દ્રોણાચાર્યએ કહ્યા. પછી દ્રોણાચાર્ય દ્રુપદેના હાથેથી ગાય આપી અને કૃપી પાસે ગયા. એ દ્રોણાચાર્ય આવે છે. એને અસ્ત્ર ને શસ્ત્ર વિદ્યા કૌરવોને પાંડવોને શીખવાડી. વિદ્યામાં પારંગત કર્યા. પણ અવારનવાર કૌરવ અને પાંડવોમાં ઝઘડો થાય છે. વય મનસ્ય થયું. આ પ્રસંગ આવ્યો એટલે સ્પષ્ટતા કરી દઉં. બહુ સરસ મજાની. શાસ્ત્ર સાથે આવી બીજી બધી વાતો થતી રહે ને તો આ વિજ્ઞાનના યુગમાં કેમ જીવન જીવવું ને એ સરળ થશે. આ બધા અત્યારે સાથે રહે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 100 દીકરા. દુર્યોધન મોટો, પાંડુ, કુંતા અને માદ્રી એના 5 સંતાન. એ 5 સંતાનો મોટા થયા. વાજતે ગાજતે પાંડુ રાજાને રાજ્યમાં લઈ આવ્યા. પાંડુ રાજાને પાંડુ રોગ થયો અને એનું મૃત્યુ થયું. એ પાંડુ રાજાની પાછળ એની સતી સ્ત્રી માદ્રી સતી થઈ ગઈ, પણ કુંતા સતી ન થઈ. કુંતાના કાંધાએ આ 5 છોકરાઓને ઉછેરીને મોટા કરવાનો બોજ આવી પડ્યો. એ છોકરાઓને ઉછેરીને મોટા કરે છે. કુંતા ભર યુવાનીમાં વિધવા બન્યા. આ કુંતાનું દુઃખ જોજો. આ પહેલેથી જ કથામાં ધ્યાન દીધું હશે ને તો યાદ રહેશે. અને મને પ્રસન્નતા એ વાતની છે કે તમે એકધારી ભાવથી સાંભળો છો કથા. કોઈ વાતો નહીં, કોઈ ચિત્ત નહીં, કોઈ ઉપાધિ નહીં, કોઈ બીજી ચર્ચા નહીં, કોઈ લોકો ઊભા નથી થતા અને માત્ર કથા સાંભળે છે. એ સારી નિશાની છે. અને 7 દિવસ સુધી આવો સાથ દેજો. કોઈ બાળકો ઊભા ન થાય, વચ્ચે કોઈ ઊભું ન થાય, માત્ર કથા સાંભળે એટલે એનો અનુસંધાન જળવાઈ રહેશે. શું કહેવા માંગે છે એ સાર એનો છેલ્લે પડ્યો હોય એ પકડાઈ જશે. તો કુંતાના ખભા ઉપર બોજ 5 બાળકોને ઉછેરીને મોટો કરવાનો આવ્યો એટલે ભર યુવાનીમાં વિધવા. દુઃખ આવ્યું. પાંડુ રાજા મૃત્યુ પામ્યો. ધારે તો કુંતાએ સતી થઈ શકે, પણ જો કુંતા સતી થઈ પતિની પાછળ તો આ 5 બાળકોને ઉછેરીને મોટા કોણ કરે?
અમુક વસ્તુ ઈ કાળમાં બરાબર હતી. ધૃતરાષ્ટ્ર અંધ છે તો ગાંધારી આંધળી નથી, પણ પતિ અંધ છે એટલે પતિ ન જોવે તો મારે પણ નથી જોવું એટલે પટ્ટી બાંધી દીધી ગાંધારીએ. ઈ યુગમાં બરાબર હતું, પણ અત્યારના સમયમાં એ આઉટ ઓફ ડેટ થઈ ગયું. એટલે અત્યારના કોઈ પણ વ્યક્તિને પતિને ન દેખાતું હોય તો પત્નીએ ચશ્મા ચડાવીને ચાર આંખે જોવું. સમજાય છે? અત્યારના જમાનામાં પતિ આંધળો હોય એની પત્નીએ પટ્ટી ન બંધાય. એને તો જવાબદારી આવી ગઈ એના ઉપર, તો એને તો હવે ચાર આંખે જોવાનું રહ્યું, બે એના પતિની ને બે એની. અત્યારના જમાનામાં જો કોઈ પતિને દેખાય નહીં અને એની પત્ની પણ જો આંખે પટ્ટી બાંધી લે તો ઘરનાઓને તો એક હાચવવાની બદલીમાં બે હાચવવા પડે. દુઃખ વધ્યું, પણ એવું નહીં કરવું. એ એક્સપાયર ડેટ થઈ ગયું. અત્યારના લેટેસ્ટ ટેકનોલોજીમાં એની પત્નીએ તો જવાબદારી વધી ગઈ. જેના પતિને દેખાતું નથી એની પત્નીની જવાબદારી વધી ગઈ. એને તો બે આંખ બંધ કરવાની બદલીમાં ચાર આંખે જોવું. સમજાય? બીજું પ્રશ્ન આવ્યો સતી થવાનો. તો સતી એને કહેવાય, સતી એવી રીતે થવાય કે સાસુ અને સસરાને માતા અને પિતા માને, અને પતિને ભગવાન માને, દેવરને દીકરો માને, અને ઘરને મંદિર માને. ઉજ્જવળ જીવનથી ઘરને મંદિર બનાવી દે અને ઘર તેજસ્વી ઘર મંદિર બની જાય, યાત્રાનું ધામ બની જાય, અને બેય કુળને તારે ઈ સતી કહેવાય. પતિને દર્દ થયું અને પતિ મૃત્યુ પામ્યો અને એની પાછળ અગ્નિમાં બળીને સળગી જાય, મારી દ્રષ્ટિએ એ સતી નહીં. ઈ કાળમાં બધું બરાબર હશે એ બધું, ત્યારે એને પ્રણામ. ઈ જે હોય તે, એમાં આપણે બહુ ઊંડું નથી ઉતરવું. પણ સતી તો આ બે ઘરને તારે એ સતી છે. ગુણવાન, ચરિત્રવાન, સંસ્કારવાન, ધર્મવાન, નીતિવાન, જેના નેનુમિયામાં સાચા નૂર હોય એ સતી છે. બધાને પ્રેમ કરે, આખા પરિવારને ઘરને મંદિર બનાવી દે. પ્રસંગ આવ્યો છે ને આટલે બધી વાતો કરું છું. ખાસ વહુને શિખામણ એ કે સાસુ કઈ કે તમે હસવાનું ચાલુ કરજો, બીજે દી કહેવાનું બંધ થઈ જાય. ટ્રાય તો કરજો, મફત છે, એમાં શું વાંધો છે? અને બીજું કે વહુ કઈ હાહુ ને કે ને તો તમારે સાસુ એમ નક્કી કરવું કે મારી દીકરી મોઢે ચડાવેલી છે ને ચાગલી બહુ છે એટલે લાડ લડાવે છે. આવું કરજો અને કઈ સમસ્યા ઉભી નહીં થાય, કોઈ સમસ્યા ઉભી નહીં. આ ટ્રાય તો કરજો. અને કોઈ ઉપર પતિનો જુલમ હોય ને તો મારી બે હાથ જોડીને વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના, હસ્તે મોઢે પતિની સેવા જ કરી રાખો, સેવા જ કરી રાખો, સેવા જ કરી રાખો. અને તમને ખ્યાલ આવી જાય કે વાંક વગર હેરાન કરે છે, ટોર્ચર કરે છે, વડકા ભરે છે અને વાંક કાઢ્યા રાખે છે. પતિ આવું કરે છે. ઘણા એવા પ્રશ્નો આવે કે મારો કાંઈ વાંક ન હોય, મારો કાંઈ ગુનો ન હોય અને મને વડકા ભરે છે અને મારા વાંક કાઢ્યા રાખે છે અને મને હખે જીવવા દેતી નથી. ઘણા પતિને એવી ફરિયાદ હોય, ઘણી પત્નીને એવી ફરિયાદ હોય કે મને સપનામાંય નિરાત નથી. આવું થાય ને ત્યારે એક બહુ સરસ પ્રયોગ આપું છું કે ગમે એવો પતિ જુલમ કરે ને તો એની સેવા કર્યા જ રાખજો, કર્યા જ રાખજો. એને સવારે પાણી તૈયાર કરી દેવું, કોફી ઈ દેવું, પીતા હોય તો કોફી પાવી, ચા પીતા હોય તો ચા પીવડાવો, એને છાપું આપી દેવું, એને જે ટેવ હોય એ પ્રમાણે વર્તવું, ઘરને મંદિર બનાવવું, એની સેવામાં હાજર. એ કાંઈ બોલે ને તો હસવું, મોઢું ન ચડાવવું. આમ કરશો ને એક દિવસ તમારા પતિની અંદર જે દેવ બેઠો છે ને જાગી જાય ને તમારા હામાં પગ પકડીને તમારી માફી માંગશે. યાદ રાખજો, એ તમારો પતિ બે કાન પકડીને એક વખત સોરી કહેશે. અને આવું નહીં થાય ને તો આમ કથા વાંચવાનું બંધ કરી દઈશ. હકીકત છે, કારણ કે સત્યનો સાહેબ પડઘો પડે. તમારો પતિ ગમે એટલું તમને કહે અને તમે ઊંચું ઉપાડીને જવું ને એની સેવા જ કર્યા રાખો, પણ આ તો પતિ કાંઈ બોલે તો તમે બે બોલો છો પાછા. મને ઘણા ભાઈઓ એમ કીધું, તમે કે બહેનોના બહુ વખાણ કરો પણ એ ઝીણી હોય છે, એ કે અમે દેખાય છે ને દેખાતી નથી. જો કે આની વાત નથી કરતો, અહીં ફલામાં અને એમાં આ મંડપમાં બેઠા ને એ તો બધા મારે પગે લાગવા જેવા છે, એટલા બધા આમ દેવ દેવી જેવા છે, એટલે આની વાત કાંઈ કરતો જ નથી.
અહીં મારે હવે 3-4 દી રોકાવું ને કોણ માથાકૂટ કરે? તો કહેવાનો મતલબ મારો મેરે ભાઈ બહેન કે કોઈ પતિ ઉપર જુલમ હોય તો પતિ એ રીતે સપોર્ટ જ આપે, સપોર્ટ જ આપે, સપોર્ટ જ આપે. એક વખત એવી ઘટના બનશે કે એના પત્નીના આંખમાં અશ્રુ આવીને પતિના ચરણ પકડીને માફી માંગશે. આ સત્યનો પ્રયોગ છે, કરી જો. પણ આટલી ધીરજ જોઈએ, હકીકત છે. બાકી પતિ કાંઈ બોલે. અને આમે નિયમ નથી કે રોડ ઉપર બે વાહન હામ આવતા હોય તો એક ફૂલ લાઈટ કરે તો એક ડીમ કરવી જોઈએ. એમ પતિની ફૂલ લાઈટ થાય તો પત્નીએ ડીમ કરવી, ને પત્નીની ક્યારેક ફૂલ લાઈટ થાય કઈ નક્કી નહીં તો પતિએ ડીમ કરવી. પણ જો બે ફૂલ સામે ફૂલ લાઈટ બે કરે તો સીધો અકસ્માત થાય, એક્સિડન્ટ થાય. અને એક્સિડન્ટ કેવું થાય એ કહી ન શકાય. એક્સિડન્ટમાં નક્કી રહે કેવું લાગે, ગાડી કઈ બાજુ પલટી ખાય, નક્કી નહીં. તો એક ફૂલ તો એક ડીમ, એક ડીમ તો એક ફૂલ. તમે ફલામાં તો હવે બધી આ ગામડામાં બધી આમ મેળી થઈ ગઈ, અગાસી થઈ ગઈ. તમે દેશી નરિયાના મકાન જોયા છે? હે, એ દેશી નરિયાના મકાનની અંદર જોજો તમે, એક નરિયું અવળું હશે ને એક હવળું હશે. જો બધાય હવડા નરિયા હોય ને તોય પાણી પડે, અને બધાય અવરા નરિયા હોય તોય પાણી પડે. એમ સમજી ગયા ને તમે? એક અવળું નરિયું હોય ને એક હવળું હોય. એમ કોઈની ઘરવાળીનો જરાક તેજ સ્વભાવ હોય, અવળું નર્યું હોય તો ઘરવાળાનું હવળું નર્યું હોય. એમ ઘરવાળાનું જો અવળું નર્યું હોય તો ઘરવાળીનું હવળું નર્યું. એમ અવળું હવળું કરીને કાઠો લેવાનો છે, બહુ ફરિયાદ ન કરવી. હા, બસ જીવન પતિ અને પત્ની રથના બે પૈડા બની અને આ સંસાર સાગરને પાર કરવાનો છે. એકબીજાનો સપોર્ટ. પ્રસંગ આવ્યો હોય એટલે હાથ જોડીને કહું છું, જીવનની મજા લેવી હોય ને તો ડગલે ડગલે ખૂબ પતિને સપોર્ટ કરો, સપોર્ટ કરો, સપોર્ટ કરો. પતિ એની પત્નીને સપોર્ટ કરે, ખૂબ સપોર્ટ કરો, ખૂબ સપોર્ટ કરો. એકબીજાની ભૂલ નહીં, એકબીજાની પ્રશંસા કરો, એની સરાહના કરો. રામ ને સીતા બેઠા હતા ને મને એક પ્રસંગ યાદ આવી ગયો, બહુ સરસ. રામ ને સીતા બે બેઠા છે તો આમાંથી લઈને તો જીવન આપણું ધન્ય બની જાય. 14 વર્ષનો વનવાસ, બે ભૂખા બેઠા છે, પાથરવાય નથી ને ઓઢવાય નથી. જંગલના પાણી નદીઓના પીવા, અને બેયને ભૂખ લાગી છે ને લક્ષ્મણ ફળ લેવા ગયા છે. એ તો હવે આવે તઈ ખવાય, બાકી એમને બેઠા છે. પણ મોઢું બેયનું પ્રસન્ન. સીતાજી અત્યારે રામને એમ નથી કહેતા મારી જિંદગી બગાડી નાખી, તમને પરણીને મને સુખ શું મળ્યું, મારા બાપને ઘરે કેવી હોનાની ઈંડોળે બેઠી હતી, આવી વાત નથી કરતી સીતા. બાજુમાં બેઠા છે અને રામના એ મર્યાદાનો લોપ નહોતો થતો, કારણ કે જંગલ હતું ને એટલે કોઈ જોતું નહોતું. એટલે રામના ખભા પાસે સીતાજીએ માથું રાખ્યું છે, વાળ ખુલ્લા છે, એટલે મર્યાદાનો લોપ કઈ થતો નહોતો. અને ઈ ટાઈમે સીતાજી એમ બોલતા હતા, અને રામ ને સીતા બે બેઠા છે પર્ણકુટી પાસે, અને એક ઝાડવું છે, એક વિશાળ સુંદર ઝાડ છે ને ઝાડની ઉપર એક લતા વેલ છવાઈ ગઈ છે. આ લતા ને વેલ ને જોઈને સીતાજી એટલું બોલ્યા કે પ્રભુ એક વાત કહું, શું? આ લતા કેટલી ભાગ્યશાળી છે કે એને આ વૃક્ષનો સહારો મળ્યો છે, વૃક્ષનો આધાર મળ્યો છે. એમ કરી વેલનું બાનું કરીને પોતાની જાતને કહેતા હતા કે હું કેટલી ભાગ્યશાળી છું કે મને તમારો સહારો મળ્યો છે. એવી રામની સરાહના કરતા હતા. તો રામે સામે એવો જ જવાબ દીધો. રામ સમજી ગયા. એટલે રામે એમ કીધું કે દેવી એક વાત કહું, શું? કે લતા ભાગ્યશાળી નથી, ભાગ્યશાળી આ વૃક્ષ છે કે એને લતાનો સહારો મળ્યો. આ વૃક્ષ કેટલું ભાગ્યશાળી કે આ ઝાડવાને આખી લતા વીંટળાઈને ચોટી ગઈ છે. આ વૃક્ષ કેટલું ભાગ્યશાળું છે. એટલે રામ વૃક્ષના નામે પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા કે ભાગ્યશાળી હું છું કે મને તારા જેવું પાત્ર મળ્યું કે તું મને વીંટળાઈને મારી પાસે છે. એકબીજા સરાહના કરતા હતા, એકબીજાના વાંક નહોતા કાઢતા. યાદ રાખજો, દુઃખમાં આટલું બધું દુઃખ, 14 વર્ષનું દુઃખ, એમાં આટલા સરસ વિચારો કરી એકબીજાની સરાહના કરતા હતા. ત્યારે સીતાએ કીધું નહીં,
લતા ભાગ્યશાળી છે. રામે કીધું નહીં, વૃક્ષ ભાગ્યશાળી છે. એમાં બે પ્રેમનો ઝઘડો કરે છે, પ્રેમથી ઝઘડે છે. વૃક્ષ ભાગ્યશાળી, સીતાએ કીધું લતા ભાગ્યશાળી. ત્યાં લક્ષ્મણજી હાથમાં ટોપલો લઈ અને આવે છે. એટલે રામે કીધું, લખન તારી ભાભીમાં માનતી નથી. હું એમ કહું છું કે આ વૃક્ષને આધાર લતાનો મળ્યો એટલે વૃક્ષ ભાગ્યશાળી. કેટલી વૃક્ષ ભાગ્યશાળી કે લતા એને વીંટળાઈને ચોટીને ઊભી છે, એટલે વૃક્ષ ભાગ્યશાળી છે. તારી માં એમ કે છે કે લતા ભાગ્યશાળી છે, જેને વૃક્ષનો આધાર મળ્યો છે. તો આ બેમાંથી ભાગ્યશાળી કોણ, વૃક્ષ કે લતા? લક્ષ્મણજી સમજી ગયા કે વૃક્ષ અને લતાના નામે એ બે એકબીજાને ભાગ્યશાળી છે એમ કહેવા માંગે છે. ત્યારે લક્ષ્મીજીએ ત્રીજો રસ્તો કાઢ્યો, એ કે લતાય ભાગ્યશાળી નહીં, વૃક્ષય ભાગ્યશાળી નહીં. તો કે આ લતા અને વૃક્ષના બે છાયા નીચે જે લક્ષ્મણ બેઠો છે ને, લક્ષ્મણ ભાગ્યશાળી. એટલે લક્ષ્મણ એમ કહેવા માંગે છે કે વૃક્ષ મારું રામ છે, લતા સીતાજી છે. અને વૃક્ષની ઉપર લતા છવાઈ ગઈ અને એની નીચે લક્ષ્મણને છાંયો મળે, એટલે રામ અને સીતાના બેયના હાથ લક્ષ્મણ ઉપર છે. ઈ વૃક્ષ ને લતા કરતા તો લક્ષ્મણ વધારે ભાગ્યશાળી, કે એનો છાંયો આ લક્ષ્મણને મળે છે. આટલું કહી લક્ષ્મણજી આંખના આંસુ લૂછી નાખ્યા. કેટલો બધો સરસ સત્સંગ પ્રેમનો એમ જીવન મળ્યું છે. તો પત્નીને બિરદાવો સાહેબ, પતિને બિરદાવો, એકબીજાનો વાંક ન કાઢો, એકબીજાને સપોર્ટ કરો, સપોર્ટ કરો. અને આવું જીવન જોશે ને તમારા બાળકો, તો તમારા બાળકો ખૂબ આગળ વધશે. એમાં એ સંસ્કાર આવશે અને પછી આખો તમારો બગીચો એ સુગંધિત સંસ્કારની સુગંધથી ખીલી ઉઠશે. ઝઘડો નહીં, એકબીજાના વાંક ન કાઢો, એકબીજાને માફી, ત્યાગ કરો. રામાયણ એ ત્યાગની સ્પર્ધા છે. રામાયણમાં ત્યાગની સ્પર્ધા છે, કોણ વધારે ત્યાગ કરી શકે. રામાયણમાં કહ્યું છે આ તારું, અને મહાભારતમાં કહ્યું છે આ મારું. રામાયણ જીવન કેમ જીવવું એ શીખે છે, અને ભાગવત મરવું કેમ એ શીખે છે. અંદરના વિકારોને મારવા કેમ. મરતા ભાગવત શીખવે, જીવતા રામાયણ શીખવે. મહાભારતમાં કહ્યું છે આ મારું, તો મહાભારત ઊભું થયું, અને આ તારું, તો એમાં રામાયણ ઊભું થયું. ત્યાગની સ્પર્ધા છે રામાયણમાં. રામાયણની કથા સાંભળીને ભાઈઓમાં ક્લેશ બંધ થઈ ગયા. જે ભાઈઓ તલવાર લઈને એકબીજાના માથા ઉતારી લેતા હતા, એ માથા કાપવાની બદલીમાં ભાઈઓએ ત્યાગ કરી નાખ્યો. 100 વીઘા વાડી, એમાં 50 વીઘા મોટા ભાઈની, 50 વીઘા નાના ભાઈની. મોટા ભાઈએ કીધું કે શેઢો અહીંયા આવશે, નાના ભાઈએ કીધું શેઢો અહીંયા આવશે. અને બે ભાઈઓ હામા તલવાર લઈને માથા ઉતારવા તૈયાર થઈ ગયા. ભૂલી ગયા, કારણ કે સત્સંગનો અભાવ. કોઈ દી સત્સંગ નથી કર્યો તો પરિણામ આ જ આવે. સમૃદ્ધિ ગમે એટલી હોય, પણ સત્સંગનું જોર ન લાગે ને ત્યાં સુધી ગમે એટલી સમૃદ્ધિ હોય તો એ માથા ઉતારવાનું જ શીખાડે, માથા જોડવાનું ન શીખાડે. એ માથા ઉતારતા જ શીખાડે. મોટા ભાઈ કીધું શેઢો અહીંયા આવશે. એ મોટા ભાઈ કહે છે ને, ત્યાં જો શેઢો કરે ને તો અડધો વીઘો જમીન વધારે મળે. નાનો ભાઈ કહે છે ત્યાં શેઢો કરે તો નાના ભાઈને અડધો વીઘો જગ્યા વધારે મળે. એ બે ભાઈઓ હાથમાં તલવાર લઈને એકબીજાના માથા કાપવા લાગ્યા. ત્યાં પંચે આવી અને પકડીને રાજા પાસે હાજર કર્યા. રાજાએ કીધું કે તમે કેના દીકરા છો? હજારો વીઘા વાડી, મણ મોઢે સોનું તમારા ઘરમાં, અને તમારો બાપ એ આગેવાન, અને એની સીટ મારી પાસે પડે, મારી બાજુમાં. એના દીકરા. તમારો બાપ મારો મિત્ર, સત્સંગી માણસ, 5માં પૂછાય રાજાનો જમણો હાથ. એના દીકરા તમે, અને તમારો બાપ ગુજરી ગયો, મૃત્યુ પામ્યો, એને રસ્તે ન ચાલ્યા, અને તમે એક અડધા વીઘા જમીન માટેથી માથા ઉતારી લેવા તૈયાર થયા. તો બાકીની સેંકડો વીઘા જમીન, આ મણ મોઢે સોના, આ ગાડીઓ, આ બાગ બગીચા, બંગલા કોણ ભોગવશે? તમે રસ્તો ભૂલી ગયા છો. તમારો બાપ કોણ હતો એને યાદ કરો. તમારો રાજા મારી પાસે બેસતો ને તમે આજ કોટડીમાં ઊભા છો, એના જ દીકરા. રસ્તો ભૂલી ગયા છો. પણ એકબીજાના ખૂન માથા કાપીને ખૂન કરવાનો પ્રયત્ન કર્યો, એટલે હું તમને સજા કરું છું. આ બનેલી ઘટના હું તમને વાત કરું છું, બનેલી ઘટના.
જાઓ રામાયણ વાંચો. મોટા ભાઈને કીધું કે તમારે 1 વર્ષ રામાયણ વાંચવાની. નાના ભાઈને કીધું તમારે 1 વર્ષ રામાયણ સાંભળવાની. મોટા માણસના 2 દીકરા એટલે ગામના 2 ભાગ થઈ ગયા. અને વચ્ચે દિવાલ, રાજાએ આજ્ઞા કરીને આ દિવાલ વચ્ચે નાખી દીધી. બેયના બંગલા જુદા, બેયની વાડીઓ જુદી, બેયના ખેતર જુદા, તમામ સમૃદ્ધિના ભાગ પડી ગયા હતા. હજારો વીઘા ખેતર ભાગમાં આવ્યા છે. આ તો એક જ એવું 100 વીઘાનું ખેતર કે એમાં વાંધો પડ્યો બે ભાઈઓને. 2 બંગલા જુદા, બેયની વાડીઓ જુદી, બેયના ખેતર જુદા, સમૃદ્ધિના ભાગ પડી ગયા. વચમાં દિવાલ નખાઈ ગઈ રાજાના આજ્ઞા પ્રમાણે. અડધા ગામના ભાઈ બહેનો મોટા ભાઈના ફળિયામાં, અડધા ગામના ભાઈ બહેનો નાના ભાઈના ફળિયામાં રામાયણ બેઠી. અને રામાયણ વાંચવામાં મોટા ભાઈ પોતે વાંચે છે, એના ફળિયામાં નાનો ભાઈ સાંભળે છે. અને અડધા ગામના ભાઈ બહેનો મોટા ભાઈના ફળિયામાં બેઠા, અડધા ગામના ભાઈ બહેનો નાના ભાઈના ફળિયામાં. રામાયણ પૂરી થઈ ગઈ. વર્ષ પૂરું ન થયું એટલે બીજી વાર ચાલુ કરી. એ બીજી વાર રામાયણ ચાલુ થઈ ત્યાં પ્રસંગ કહેતા કહેતા રામ વનવાસનો પ્રસંગ આવ્યો. ઓહ, એક વખત રામાયણ પૂરી થઈ ગઈ હતી એટલે એની નસે નસમાં દયા ભરાઈ ગઈ, એનું જીવન બદલાઈ ગયું, એનામાં ત્યાગ ભાવના આવી, એનામાં વેરના બદલા નીકળી ગયા. જીવન આખું બદલાઈ ગયું, રંગાઈ ગયું ભક્તિના અંગથી. એનામાં દયા, પ્રેમ, કરુણા, નીતિ, ન્યાય, ધર્મ, સત્ય આ બધા સદગુણો આવ્યા. દુર્ગુણો બધા જતા રહ્યા. અને બીજી વાર રામાયણ જ્યાં ચાલુ કરી ત્યાં હૃદય ભરાય આવ્યું. અને એમાં રામ વનવાસનો પ્રસંગ આવ્યો એટલે મોટા ભાઈ કથા કરતા કરતા રડી પડ્યા કે રામને વનવાસ મળ્યો છે. દશરથ રાજાએ પ્રતિજ્ઞા રાખવા માટે રામને વનવાસ આપ્યો. કઈ કઈ વરદાન માંગ્યું છે અને હવે રામ વનવાસ જાય છે. રામને સીતાને વનવાસ નહોતો પણ સીતા જાનકી સાથે નીકળ્યા. લક્ષ્મણને વનવાસ, લક્ષ્મણ સાથે, રામની સાથે. જાનકી અને લક્ષ્મણને રામ મનાવે છે કે વનવાસ તો મને છે, તમે મારી સાથે શું કામ દુખી થાવ છો? ત્યારે સીતાએ કીધું કે મેં લગ્ન કર્યા ત્યારે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે મારા પતિના દુખે દુખી, પતિના સુખે સુખ. જેનો પતિ વનમાં ભટકતો હોય, ભૂખ્યો ને તરસ્યો, ખુલ્લા પગે કાંટા લાગતા હોય ને એની પત્ની એ બંગલામાં હિંડોળા ઉપર ઝૂલતી હોય, એ શું કામનું? એ પતિવ્રતા નથી. પતિના દુઃખમાં દુખી, એના સુખમાં સુખી. અત્યાર સુધી હું અયોધ્યામાં તમારી સાથે સુખમાં હતી તો દુઃખમાંય મારે તમારી સાથે રહેવું છે. અને મહારાજ તમે મને આવવાની આજ્ઞા નહીં આપો તો હું જાનકી વચન આપું છું કે હું મારા દેહને પાડી નાખીશ, દેહને પાડી નાખીશ. અને હકીકતે સીતા પોતાના દેહને પાડી નાખે એના કરતા તો હું મારી સાથે લઈ જાઉં. રામજી સીતાને લઈ જાય છે સાથે. લક્ષ્મણે સજળ નેત્રે રામ પાસે આવવાની પ્રાર્થના કરી. મોટા ભાઈ મને તમારી સાથે લઈ જાઓ. મારે અયોધ્યાનું રાજ્ય નથી જોતું, મારા સુખ અને સમૃદ્ધિ નથી જોતી. મોટો ભાઈ ને માય તો માવતર સમાન છે. યાદ રાખજો, આ શબ્દો સાંભળજો. મોટો ભાઈ ને ભાભી ઈ તો માં ને બાપ સમાન છે. ઈ દુખી થતા હોય એને પહેરવા વસ્ત્ર ન મળે, ઓઢવા વસ્ત્ર ન મળે, પાથરવા ન મળે, ઈ હાથનું ઓસીકું કરે, નદીઓના પાણી પીએ અને જંગલના ફળ ખાય, અને નાનો ભાઈ મિષ્ટાન રાજમહેલમાં જમે. ઈ ભાઈને ધિક્કાર છે. મારે તમારી સાથે આવવું છે, મને તમારી સાથે લઈ જાઓ. સાહેબ આવી વાતો કરીએ ને તો અંદર ટાઢા હૈડા થઈ જાય, જીવન બદલાઈ જાય. ભાઈ માથે પ્રેમ ઉભરાવા માંડે. અને આ દેશમાં જ્યારે જ્યારે આવી ભાઈના પ્રેમની કથાઓ થઈ છે ને ત્યારે ભાઈઓ ભાઈઓમાં હાલતા ઝઘડા અને સામા સામા કેસ ચાલતા હોય ને કેસ ખેંચાઈ ગયા છે, એના દાખલા છાપામાં આવ્યા છે. રામ કથાને કારણે ચાલતા ઝઘડા, ચાલતા ભાઈઓના કેસ એ કોર્ટમાંથી પાછા ખેંચાઈ ગયા. પૂછે છે એને કે કેસ કેમ પાછા ખેંચી લ્યો છો? તો કે અમને કોર્ટમાં ન્યાય ન મળ્યો, અમને શાસ્ત્રમાં ન્યાય મળ્યો, અમને રામાયણમાં ન્યાય મળ્યો. ભાઈને હરાવીને શું, ભાઈની મિલકત લઈને શું? કલ્પના કરજો, સત્સંગ નહોતો ત્યારે મોટા ભાઈનું માથું નાનો ભાઈ ઉતારી લેવા તૈયાર થયો, નાના ભાઈનું માથું મોટો ભાઈ ઉતારી લેવા તૈયાર થયો. પછી સત્સંગ થઈ જાય ત્યારે માથા કાપવાની બદલીમાં બધી મિલકત દઈ દેવા તૈયાર થઈ જાય.
આ સત્સંગનો મહિમા છે. તો ત્રણેય વનવાસ જાય છે, જંગલની અંદર રહ્યા. 14 વર્ષનો વનવાસ છે. એ 14 વર્ષમાં ચિત્રકૂટ નામનું જે ધામ છે, ત્રિવેણી સંગમ ચિત્રકૂટ, એમાં 13 વર્ષ રહ્યા. 13 વર્ષનો સમય ત્યાં પસાર કર્યો રામ. 13 વર્ષ સુધી સત્સંગ કર્યો એને રામ અને લક્ષ્મણ સીતાએ. તેર વર્ષ ત્યાં રહે. દરરોજ સંતો સાથે સત્સંગ કરે છે. કોઈ અહંકાર નહીં, નિરાભિમાની, સરળ અને સાદું જીવન. એક ઝૂંપડી બનાવી અને કડકડતી પોષ મહિનાની ઠંડી આવે ને એટલે રામ જાનકી એ પર્ણકુટીમાં સુવે અને હાથનું ઓશીકું બનાવે. ઓઢવા કશોય નહીં, પાથરવા દર્ભના આસન સીતાજીએ બનાવ્યા છે. દાભડાના આસન છે, દાભડાની ચટ્ટાઈ ઉપર એ રામ અને સીતા સુતા છે. પર્ણકુટીમાં પૂજામાં અયોધ્યાની માટી રાખી છે. એનો પ્રેમ તો જુઓ. જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. જ્યારે જંગલમાં ગયા ને ત્યાં અયોધ્યાની માટી સાથે લેતા ગયા. એક ભગવા કલરના વસ્ત્રમાં અયોધ્યાની માટી ભરી અને જ્યારે રામ પ્રયાગમાં ચિત્રકૂટમાં પોતાનો આશ્રમ, પોતાની પર્ણકુટી જ્યારે બનાવી ત્યારે પર્ણકુટીમાં પૂજા પધરાવવાની હોય, પૂજામાં અયોધ્યાની માટી પધરાવી છે. અને એમાં પોતાના વંશમાં પૂજાતી ચરણ પાદુકાઓ રાખી છે અને રામ એ ચરણ પાદુકા અને માટીની પૂજા કરે છે. લક્ષ્મણજી પર્ણકુટીની બહાર વિરાસને બેસે છે અને આખી રાત જાગે છે. એક ઘટના બની. આ પ્રસંગ અદ્ભુત છે. એનો સાર છેલ્લે સાંભળવા જેવો છે. જીવન બદલાઈ જાય, કથા સાર્થક થઈ જાય. જાજુ યાદ ન રહીએ ને આટલું આજે જે પ્રસંગ કહું છું એટલું યાદ રહી જાય ને તો ક્રાંતિ થઈ જાય. ગામે ગામ અયોધ્યા બની જાય, પ્રયાગ તીર્થ બની જાય, બધાયના ઘર મંદિર બની જાય અને બધાને અયોધ્યા ન જવું પડે, અયોધ્યા આપણી ઘરે આવે. સીતા અને રામ પર્ણકુટીમાં સૂતા છે. લક્ષ્મણજી હાથ જોડી અને એને કહ્યું કે હે માં, આ મધ્યરાત્રિ આપ કોણ છો? આપનું નામ શું અને અહીંયા આવવાનું કારણ શું? ત્યારે પેલી સુંદર સ્ત્રી હતી, એને કહ્યું ધન્ય લક્ષ્મણ, તમને ધન્ય. આટલું બધું સુંદર સ્વરૂપ જોઈ, મારી યુવાવસ્થા જોઈ, એમાંય મધ્યરાત્રિ, છતાંય મને માનું સંબોધન કરીને બોલાવનાર હે વીર, તને પ્રણામ છે, પ્રણામ છે, ધન્યતા. ત્યારે લક્ષ્મણ ના આંખમાં અશ્રુ ભરાયા. ધ્યાન રહે, આ રામ સીતાની સેવા કરે છે, 14 વર્ષનો વનવાસ છે, આવું કોઈ દુઃખ નથી એટલે આંખમાં આંસુ નહીં, પણ એને એની પરંપરાની યાદ આવી ગઈ. નિંદ્રા દેવી પ્રસન્ન થયા મૂળ રૂપમાં અને 2 હાથ જોડી લક્ષ્મણ એની પાસે કહે છે કે માં, તમે માગવાનું કહો છો તો સાંભળો. કોઈ જીવને જ્યારે માણસ પ્રસન્ન થાય, અને ભગવાન પ્રસન્ન થાય ને કોઈને કહે કે માંગી લ્યો, ત્યારે જીવ એવું માંગે કે મને દશરથ જેવો બાપ મળે, કૌશલ્યા ને કૈકેયી ને સુમિત્રા જેવી માં મળે, મને રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન જેવા ભાઈ મળે, સીતા ઉર્મિલા માંડવી ને શ્રુતકીર્તિ જેવી ભાઈઓની વહુ મળે, પત્ની મળે તો સીતા જેવી, ભૂમિ મળે તો અયોધ્યા જેવી, અને તીર્થ મળે તો સરયુ જેવું, ગુરુ મળે તો વશિષ્ઠ જેવો. આવું ભગવાન પ્રસન્ન થાય તો લોકો માગે. તો મારે તો એવું છે, તો હવે મારે વધારે માગીને શું કામ છે? એટલે મારે કશું જોતું નથી, આપને હું પ્રણામ કરું છું. લક્ષ્મણે કાંઈ ન માંગ્યું. ત્યારે રામ અને સીતા પર્ણકુટીમાં જાગી ગયા.
અને સીતાજીએ કીધું કે પ્રભુ લક્ષ્મણ કોઈ સ્ત્રી સાથે વાતો કરે એવું લાગે છે. અત્યારે મધ્યરાત્રે સ્ત્રી કોણ? ત્યાં રામે આંખ બંધ કરીને જોયું તો એને ખ્યાલ આવ્યો નિંદ્રા દેવી આવ્યા છે અને નિંદ્રા દેવી માગવાનું કહે છે. તો રામ અને સીતા ચિંતા કરે છે કે શું લક્ષ્મણને ખબર નથી કે એનો મોટો ભાઈ સાક્ષાત બ્રહ્મ છે, અને જેનો મોટો ભાઈ બ્રહ્મ હોય એનો નાનો ભાઈ શું જ્યાં ત્યાં હાથ ફેલાવશે? શું લક્ષ્મણ માંગશે? રઘુકુળની કીર્તિને કલંક લગાડશે? પણ આ તો લક્ષ્મણ છે. રામ આંખ બંધ કરીને બેઠા છે. રામ ને સીતા ચર્ચા કરે છે. લક્ષ્મણે કાંઈ માંગ્યું નહીં. વારે વારે નિંદ્રા દેવી કહે છે કે જ્યાં સુધી તમે માંગશો નહીં ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. તમે જાગરણ કર્યું છે, વ્રત રાખ્યું છે, અને તમને માગવાનો હક છે, અને તમને વરદાન આપવું એ મારી નૈતિક ફરજ છે, મારો ધર્મ છે. માગો, જ્યાં સુધી માંગશો નહીં ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. નિંદ્રા દેવી આમ કહ્યું. ત્યારે આ રૂવાડા ઉભા કરી દે ને એવો પ્રસંગ છે. લક્ષ્મણ હવે બોલે છે કે જો વરદાન આપ્યા વિના અહીંથી જાવ, તમારે જાવું ન હોય તો એક માગું છું. એમ જ્યાં માગું છું એવો શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં પર્ણકુટીમાં રામ ધ્રુજી ગયા. રામ જાગી ગયા છે, સીતાજી જાગી ગયા છે. લક્ષ્મણે કહ્યું એક વરદાન માગું છું. શું? કે મારા મોટા ભાઈ રામને જ્યારે વનવાસ મળ્યો ત્યારે મોટા ભાઈની પાછળ મારી માં જાનકી પાછળ હાલી નીકળ્યા. મોટા ભાઈની પાછળ હું જ્યારે આવ્યો ત્યારે મારી પાછળ મારી પત્ની ઉર્મિલા આવ્યા. પણ ઉર્મિલાને મેં રાજભવનના ગેટ પાસે, દરવાજા પાસે ઊભું રહેવાનું કહ્યું છે. ત્યાંથી હવે આગળ હાલશો નહીં. આગળ હાલશો નહીં. રામ અને જાનકી એ માતા અને પિતા સમાન છે, એની સેવા હું કરવા જાઉં છું. અને તમે પાછળથી મહારાજ દશરથ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાની સેવા કરો. ભાગ બટાઈ કરી સેવાની. તમે અહીંયા ઘરના પાત્રોની સેવા કરો, હું ભાઈ ભાભીની સેવા કરવા જાઉં છું. તમારે મારી સાથે આવવું નથી. એટલે મારી ઉર્મિલા એ ન આગળ આવી શકી કે ન પાછળ જઈ શકી. એ બસ ત્યાં જ ઊભી રહી હશે અને આંખના આંસુ સારતી હશે. જેમ હું અહીંયા જાગું છું એમ મારી ઉર્મિલા જાગતી હશે. જેમ મારે વ્રત છે એમ ઉર્મિલાને પણ વ્રત હશે. જો માગવાનું કહો છો હે નિંદ્રા દેવી, તો અયોધ્યામાં જઈને મારી ઉર્મિલાના માથા ઉપર હાથ મૂકીને એનો થાક બધો ઉતારી દો. બાકી મારે કશું જોતું નથી, કશું જોતું નથી. આ શબ્દ રામે જ્યારે સાંભળ્યા ત્યારે નિંદ્રા દેવી જાય એ પેલા તો અયોધ્યામાં રામ વયા ગયા. કારણ કે સિયા રામ મય સબ જગ જાની, કરો પ્રણામ જોરી જુગ પાની. હોય હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે હોય પ્રગટ में जाना. ભગવાન બધે છે, પ્રગટ. પ્રેમ કરો એટલે પ્રગટે. દહીંમાં માખણ છે, દૂધમાં માખણ છે, પણ દેખાતું નથી. છે તો દેખાતું કેમ નથી? તો કે એની પ્રોસેસ કરવી પડે તો દેખાય. એની પ્રોસેસ કઈ? તો કે દૂધને દહીં બનાવવું પડે, અને દહીંને પછી વલોવવું પડે, અને વલોવો એટલે એમાંથી માખણ અલગ તરે અને પછી દેખાય. એનું વલણું હલાવવું પડે. દૂધમાં માખણ હોવા છતાંય દેખાતું નથી. પ્રયોગ દ્વારા પ્રોસેસ કરવા પછી વલોણો કરીને એને જુદું કરીને પછી દેખાય. એમ ઈશ્વર બધ્યેય છે પણ દેખાતો નથી. એની પાછળનું કારણ એમાં પ્રેમના વલોણા હલાવવા પડે. પ્રેમ તે હોય પ્રગટ में जाना. પ્રેમના વલોણા હલાવવા પડે તોય દેખાય તત્વ. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે હોય પ્રગટ में जाना. હરિ તો બધ્યેય છે પણ દેખાતો નથી. એની પાછળનું કારણ કે તમે પ્રેમના વલોણા હલાવતા નથી. જો પ્રેમના વલોણા હલાવીએ
તો દૂધમાંથી માખણ બહાર નીકળે એમ જ્યાં છે ત્યાંથી પ્રગટે ભગવાન, બોલાવીએ તો જરૂર પ્રગટે. તો પ્રગટ થયા રામ અયોધ્યામાં અને ઉર્મિલાના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, એ પુત્રી, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માંગ. હજી તો નિંદ્રા દેવી આવે એ પેલા રામ આવી ગયા અને કીધું માંગ. ઉર્મિલા પોતાના શરીરમાં આમ સ્પર્શ કરે છે એટલે રામે કીધું કે બેટા આ શું કરો છો? ઉર્મિલાએ કહ્યું કે હું જાગું છું કે હું સૂઈ ગઈ છું? આ સ્વપ્ન નથી આવ્યું ને? આ મારા રામને હું સામે જોઉં છું? ત્યારે રામે મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, પુત્રી, તું જાગે છે, તને સ્વપ્ન નથી આવ્યું. સપનાનો આ રામ નથી. તું જાગે છે, તું ભાનમાં છે, અને હું રામ તારી પાસે આવ્યું સત્ય છે, ભ્રમના નથી, સપનું નથી. તો ઉર્મિલાએ કહ્યું, પ્રભુ, આપને આવવાનું કારણ? ત્યારે જગતનો બ્રહ્મ શબ્દો તો જો, શબ્દોની તાકાત ખલાસ થઈ ગઈ. પછી આનાથી વિશેષ કોઈ શબ્દ ન હોઈ શકે. જગતનો બ્રહ્મ સેવાથી રડી પડ્યો. મેં કહ્યું ને કે સેવા તમે એવી કરો કે માણસ ઝૂકી જાય, માણસ ઢળી પડે. રામ અને સીતા, રામ અને લક્ષ્મણ અને ઉર્મિલાએ એવી સેવા કરી કે ભગવાન રડી પડ્યા. ઘણા માવતરની વહુ ને દીકરા એવી બધી સેવા કરે ને કે માવતર એના માથા ઉપર હાથ મૂકીને એને કહે, તે મારી સેવા બહુ કરી. એમ કરીને વહુ ને સાસુ ભેટી પડે. આ દ્રશ્ય જોવા જેવું હોય. ત્યાં વહુ એમ કહે કે નાના બા, મારી ફરજ છે ને, હું તમારી દીકરી નથી. આ વાતાવરણ ઊભું થાય. રામે કહ્યું, નહીં પુત્રી, સપનું નથી, સત્ય છે, માંગો, હું રામ આવ્યો છું. એટલે ઉર્મિલાએ કહ્યું કે અહીંયા આવવાનું કારણ, અહીં શું કામ આવ્યો? ત્યારે રામે રડતા રડતા એટલું કહ્યું કે બેટા ઉર્મિલા, તમે બે છોકરાઓએ અમને ઋણી બનાવી દીધું, ઋણી બનાવી દીધું. તમને ધન્ય છે. લક્ષ્મણ અને ઉર્મિલા, તમે અમારી એવી સેવા કરી કે અમે સદૈવ તમારા ઋણી બની ગયા. પણ ઉર્મિલાએ કહ્યું, અહીંયા આવવાનું કારણ શું પ્રભુ, એ તો કહો. ત્યારે રામે કહ્યું કે લક્ષ્મણ 14 વર્ષનું જાગરણનું વ્રત લીધું છે. હું ને સીતા જ પર્ણકુટીમાં સૂતા હતા. મધ્યરાત્રિએ નિંદ્રા દેવી આવી, માગવાનું કહ્યું. ત્યારે લક્ષ્મણ કાંઈ માગ્યું નહીં. નિંદ્રા દેવીએ કહ્યું, જ્યાં સુધી નહીં માગો ત્યાં સુધી ત્યાંથી જઈશ નહીં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે માગવાનું કહો છો તો એટલું માગું કે મારા ઉપર તો સીતા અને રામનો હાથ ફરે છે, એટલે મને થાક નથી લાગ્યો. મારી તબિયત બરાબર છે, મને ઊંઘ નથી આવતી. મારા ઉપર સદૈવ સીતા રામનો હાથ છે, પણ મારી ઉર્મિલા થાકી ગઈ હશે. એ નહીં અયોધ્યાની અંદર ગઈ હોય, નહીં અયોધ્યાની બહાર નીકળી હોય, બસ ગેટ ઉપર ઊભી હશે અને એ થાકી ગઈ હશે. તમે નિંદ્રા દેવી છો, એને જાગરણ હશે. એના માથા ઉપર હાથ મૂકીને એના દુઃખ, દર્દ અને થાકને દૂર કરી દો. આ લક્ષ્મણે માગ્યું નિંદ્રા દેવી પાસે. નિંદ્રા દેવી આવે ઈ પેલા તો દીકરી હું આવી ગયો છું. મારી ઉર્મિલાને થાક ને શોક ને ભય ને બધું દૂર કરવા માટે હું આવી ગયો છું. અને ઉર્મિલાને કીધું કે આ તારો બાપ એ બ્રહ્મ છે, બેટા તારે જે જોઈએ માંગ. દીકરી માંગ, તારે જે જોઈએ તે. એક એક પાત્રે ત્યાગ કેટલો કર્યો દેખો. ઉર્મિલાએ બે હાથ જોડી અને એટલું કહ્યું, આ મજા છે ને ત્યાગમાં છે. જ્યાં સુધી આપણે એમ કહીએ ના ના ઈ ભાગ મારે જોઈ છે, તો બીજા ભાઈ એમ કે ના ઈ અમારે જોઈ છે. પણ જેને જે જોઈ લઈ લઈએ, જેને જે વધારે જોતું એ લઈ લઈએ, અને આપણે જે મળે એ હાથ જોડીને લઈને જતા રહી તો પ્રેમ વધી જશે, ઘટશે, વધી જશે. ત્યાગની સ્પર્ધા. ઉર્મિલાએ એવું માગ્યું કે પ્રભુ, રામે કીધું કે તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું, માગો. ત્યારે ઉર્મિલાએ કહ્યું, માગવાનું કહો છો. રઘુવંશમાં કોઈ આપવાનું કામ કર્યું છે, માગવાનું કામ નથી કર્યું. રઘુવંશે સદૈવ
આપ્યું છે, માગ્યું નથી. માગવાનું કહો છો તો એટલું માંગુ છું. ઉર્મિલા રામને કહે છે કે જ્યાં સુધી 14 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી લક્ષ્મણને મારી બીજી વખત યાદ ના આવે. આ વરદાન માંગુ છું. 14 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી લક્ષ્મણને મારી બીજી વખત યાદ ના આવે. ત્યાં અયોધ્યાનો નાથ નીલાંબુધ શ્યામલ કોમલાંગમ ધ્રુજવા માંડ્યો, ધ્રુજી ઉઠ્યો. ત્યાગની આ બધી મૂર્તિઓ તો જો કે કોણ વધારે ત્યાગ કરી શકે. રીતસરની સ્પર્ધા ઘરમાં ચાલે છે, કોણ વધારે ત્યાગ કરે. ત્યાગની સ્પર્ધા ગોઠવાઈ ગઈ. આ કહે હું એટલો ત્યાગ કરું, આ કહે હું એટલો ત્યાગ કરું. ત્યાગની સ્પર્ધા લાગી છે ઘરમાં. લક્ષ્મણને મારી બીજી વખત યાદ ના આવે. રામે કહ્યું કે કેમ? આ તે વરદાન માંગ્યું કે શ્રાપ લીધો? ત્યારે ઉર્મિલાએ કહ્યું કે પ્રભુ, એક વખત લક્ષ્મણને મારી યાદ આવી તો તમારે અહીંયા અયોધ્યા આવવું પડ્યું. તો બીજી વખત લક્ષ્મણને મારી યાદ આવે તો મારી સરકારને કેટલું કષ્ટ પડે, કેટલો શ્રમ પડે, કેટલો પરિશ્રમ કરવો પડે. અને મારા રામને પરિશ્રમ પડે એવું અમે ઈચ્છતા નથી. મારા ઠાકોરને શ્રમ થાય એવું અમે ઈચ્છતા નથી. આ વૈષ્ણવોનો ધર્મ છે. મારા ઠાકોરને પરિશ્રમ નહીં. પરિશ્રમ અમે ઉઠાવીએ પણ મારા ઠાકોરને નહીં, શ્રમ નહીં. ત્યારે રામ ઉર્મિલાના મસ્તક ઉપર હાથ મૂકી આશીષ દઈ અને આમ 14 વર્ષ પસાર થાય છે. એમાં ઘટના બને છે. દશરથ રાજાનું મરણ. વશિષ્ઠ ત્યાં આવે અને વશિષ્ઠ આવી અને પછી રામને કહે કે તમારા બાપનું શ્રાદ્ધ તમારે કરવાનું છે. અયોધ્યાની પ્રજા પણ ત્યાં આવે અને રામના પિતા દશરથ રાજાનું મરણ થયું ત્યારે પર્ણકુટીમાં પિંડ કરવા માટે લોટ નથી. આ પ્રસંગને સાંભળજો બધાય. પ્રસંગને બરાબર ધ્યાન દઈને સાંભળજો. આપણે આપણી જાતને એવું માનીએ છીએ કે મને આટલું દુઃખ છે, આટલા પ્રોબ્લેમ. શું દુઃખ છે આપણા ઉપર? કલ્પના તો કરો, કમ્પેરિઝન કરો રામાયણ સાથે કે શું આપણે દુઃખ છે. જેને આપણે ભગવાનનું બિરુદ આપ્યું અને જે અયોધ્યાનો રાજા, એ દશરથ રાજા ગુજરી ગયા, મરણ પામ્યા. ત્યારે દશરથને 4 દીકરા અને કાંધે ન ચડ્યો કાગડા. 4 માંથી એકેયની હાજરી નહીં. આ ભગવાનની કથા છે. તમને ને મને પ્રેરણા મળે. કભી સુખ હૈ કભી દુઃખ હૈ ઉસે કા નામ जीवन है. कभी सुख है कभी दुख है उसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए उसी का नाम दुनिया है. जो मुश्किल से न घबराए उसे इंसान कहते हैं. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर अपनाए उसे इंसान कहते हैं. पराया दर
अपनाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। कभी सुख है कभी दुख है उसी का नाम जीवन है। कभी सुख है कभी खुशी तो कभी गम, दुख है ये जीवन है। उसी का नाम। धनवान है कितना कभी इंसान निर्धन है। कभी धनवान है कितना कभी इंसान निर्धन है। जो मुश्किल में न घबराए वही इंसान कहलाए। जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। કેટલા રંગ આ દીકરીઓ છે ને જેટલી નાની નાની એ બધી રીએ છે ને વ્રત મોરાકત રીએ જાગરણ કરે ભૂખી રીએ એ શું કામ ખબર છે? એનાથી ભગવાન મળે. તમે મોરાકત રીઓ જાગરણ કરો જેટલા ઉપવાસ કરો એકટાણા કરો એનાથી ભગવાન મળે. તો આવું બધું દીકરીઓને શું કામ કરવું પડે? આ છોકરાઓ દાણિયા કાં કાંઈ કરે નહીં? આ બધું દીકરીઓ જ કેમ કરે છે? એની પાછળનું કારણ એક, એનાથી ભગવાન ન મળે. દીકરીઓને વ્રત એટલા માટે કરાવીએ છીએ કે શાસ્ત્રની અંદર કાંઈ પણ કષ્ટ પડે ને તો અત્યારથી આપણે એને ટ્રેનિંગ કોર્સ આપીએ છીએ કે જીવનમાં કોઈ મુસીબત આવે તો સહન કરી શકે. બીજું, દીકરી ઉપવાસ કરે ભૂખી રહે, જીવનમાં સાસરે જાય પછી એવા પ્રસંગો ઊભા થઈ જાય કે ક્યારેક જમવાનો ટાઈમ ન મળે ને એટલું બધું કામ આવી પડે કે ભૂખ્યું રહેવું પડે. ભગવાન ન કરે ક્યારેક પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય કે જમવાના સાસા પડી જાય તો ઉપવાસ કરવાની પ્રેક્ટિસ હોય ને તો એ છોકરી કોઈ દી આપઘાત ન કરે, સહન કરી લે. બીજું કે ક્યારેક સાસરિયામાં પરિસ્થિતિ એવી ઊભી થાય, આખી પરિસ્થિતિ જ ડામાડોળ ઊભી થઈ ગઈ હોય કે ત્યારે સુવાનો ટાઈમ ન હોય, જાગવું જ પડે. તો જાગરણ એટલા માટે છે, જાગવાનો વારો આવે તો જાગી શકે. ભારતની દીકરી પોતાના ઘરને સંભાળી શકે, પણ 1 મિનિટે જાગી ન શકે ને 1 મિનિટે ભૂખી ન રહી શકે તો ત્યારે તકલીફ બહુ વધી જાય છે. એટલે આ બધું ટ્રેનિંગ કોર્સ છે. એટલા માટે આ વ્રત છે, એની પાછળનું સાયન્સ છે આ બધું. તો રામ લક્ષ્મણને કહે છે કે ગુરુદેવ આપને ચપ્પલ આશ્રમમાં એટલા માટે ન પહેરવા દીધા. એને ખબર હતી કે આ યોગ આવવાનો છે. તો આજે એનો હું તને ઉત્તર આપું છું. પછી ગુરુની આજ્ઞા થઈ અને બાપને પિંડદાન ન કરી શક્યા. ઘરમાં પર્ણકુટીમાં લોટ નથી, બાપને પિંડદાન ન કરી શક્યા રામ. આ પ્રસંગને ઉદ્દેશીને મારે ખાલી એટલું જ કહેવું છે